કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધાએ આના પહેલાં જે વિડીયો લેક્ચર દ્વારા ઘસારાના જે દાખલાઓ તમારી સામે ગણીને મૂકેલા હતા તે બધા તમને સરસ રીતે આવડી ગયા હશે. તમારા તરફથી બરાબર તૈયારી જો તમે કરતા રહેશો તો આ ચેપ્ટરમાંથી તમને પૂરેપૂરા માર્ક્સ પરીક્ષામાંથી મળવાના જ છે. હા, ઘસારાનું ચેપ્ટર એટલું કંઈ સરળ નથી. જો તમે બરાબર ધ્યાન નહીં રાખો તો કદાચ તમે ભૂલ કરી શકો છો. પરંતુ જે વિદ્યાર્થીઓ બહુ સરળતાપૂર્વક અને ધ્યાનપૂર્વક આ વિડીયો લેક્ચરમાંથી સમજાવેલા દાખલાઓનો અભ્યાસ કરશે તો હું માનું છું તેને પૂરેપૂરું ચેપ્ટર સરસ રીતે આવડવાનું જ છે. આપણે ગઈ વખતે સ્વાધ્યાયના ત્રીજા દાખલાના 5 દાખલા અને ઉદાહરણ નંબર 6 અને 7 બહુ સરસ રીતે સમજ્યા હતા. તમને તે બરાબર આવડી પણ ગયા હશે અને તમે નોટમાં સરસ રીતે એને નોંધી પણ લીધા હશે. આજે આપણે ઉદાહરણ નંબર 8થી આપણે ભણાવવાનું શરૂ કરીએ. તો બધા તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 45 ઉપર આપેલું ઉદાહરણ નંબર 8નો અભ્યાસ કરો અને તેને સમજવાનો પ્રયત્ન વિડીયો લેક્ચર દ્વારા આપણે કરીએ છીએ. તો ચલો ત્યારે શરૂઆત કરીએ તમારા ઘસારાના હિસાબોમાં ઉદાહરણ નંબર 8. મિત્રો, ઉદાહરણ નંબર 8ની વાત કરીએ તો અહીંયા લખ્યું છે શ્રુતિ લિમિટેડ 1/4/15 રોજ યંત્રની શરૂની બાકી 1,05,000 છે. આ શરૂઆતની બાકી છે. એનો અર્થ એવો નહીં સમજવાનો કે આ ખરીદ કિંમત છે. ખરીદ કિંમત અલગ હશે, પરંતુ તે ઘસારો બાદ કરતાં 1/4/15 રોજ 1,05,000નું યંત્ર તમારા ધંધામાં આવેલું છે. આ રીતે તમારે સમજ આમાં કેળવવાની છે. હવે આગળ એવું લખ્યું છે આ યંત્ર 4 વર્ષ પહેલા ખરીદેલું છે. યંત્ર પર 10% પ્રમાણે સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણાય છે. તો વાર્ષિક ઘસારાની રકમ તમારે શોધવાની છે. પ્રશ્નને પહેલાં બરાબર તમારે સમજવો પડે, પછી જ તમારે ગણતરી થશે. બરાબર? તો પહેલાં રકમ બરાબર વાંચો, પછી આપણે ગણતરી શરૂ કરીએ. તમે બધાએ સરસ રીતે પ્રશ્ન વાંચી લીધો હશે. હવે આપણે એવું વિચારીએ, ધારો કે 4 વર્ષ પહેલાં ખરીદેલ યંત્ર 100 રૂપિયાનું હશે. 4 વર્ષ પહેલાં ખરીદેલ યંત્રની કિંમત ધારો કે 100 રૂપિયા છે. આવું આપણે વિચારીએ. તો હવે એ 100 રૂપિયાના યંત્ર ઉપર દર વર્ષે જો 10% પ્રમાણે ઘસારો ગણીએ તો 10 રૂપિયા ઘસારો ગણાય. 10% પ્રમાણે 10 રૂપિયા ગુણ્યા 4 વર્ષ, અત્યાર સુધી 40 રૂપિયા ઘસારાના તેમાંથી બાદ થયેલા હશે. 100 રૂપિયાના 10% પ્રમાણે એક વર્ષનો 10 રૂપિયા ઘસારો થાય, 4 વર્ષનો 40 રૂપિયા ઘસારો બાદ થયો હશે. એટલે કે ઘસારા બાદ 1/4/15નું યંત્ર 60 રૂપિયાનું થાય. હવે તમારે એક પદ મૂકવાનું કે 60 રૂપિયાનું યંત્ર 1/4/15 છે, તો એની ખરીદ કિંમત 100 રૂપિયા છે.
₹60 1,4,15નું યંત્ર હોય તો એની ખરીદ કિંમત ₹100, તો 1,4,15 ₹1,05,000ની કિંમત હોય તો એની ખરીદ કિંમત કેટલી? તો આ પ્રમાણે તમારે પદ મૂકીને ગણતરી કરવી પડે. એટલે 1,05,000 ગુણ્યા 100 ભાગ્યા ₹60. ₹1,75,000 એ યંત્રની પડતર કિંમત આવે. તો સૌથી પહેલાં તો આપણે તે યંત્રની પડતર કિંમત શોધી અને તેના ઉપર ઘસારો જો ગણવો હોય તો 1,75,000 ગુણ્યા 10% ₹17,500 એ ઘસારાની રકમ આવે. અને આ રીતે તમારો દાખલાનો જવાબ તૈયાર થાય. પહેલાં તો આપણે યંત્રની પડતર કિંમત શોધી, તેના ઉપર 10% પ્રમાણે વાર્ષિક ઘસારાની રકમ શોધી. તો બરાબર ધ્યાન આપીને દાખલો જોઈ લો, પછી આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. હવે આપણે વિશિષ્ટ પ્રકારના દાખલાઓને પૂરા કર્યા છે, તો સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. તો તમારા સ્વાધ્યાયનો ચોથો દાખલો છે, થિયરી છે. પાંચમો દાખલો છે ત્યારથી આપણે ગણતરી શરૂ કરીએ છીએ. તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં 66 નંબરનું પેજ કાઢો. એમાં તમને પાંચમાના કુલ 11 દાખલા આપેલા છે. અને એકાઉન્ટન્સીમાં એક સ્પષ્ટ ચોપડીમાં આપેલા દાખલા જ પૂછવા તેવો નિર્દેશ પરીક્ષામાં કરેલો છે. એટલે જો તમે ચોપડીના બધા દાખલા બરાબર તૈયાર કરશો તો તમને સ્વાધ્યાયના બધા જ દાખલાઓ આવડી ગયા હશે તો તમે પરીક્ષામાં બહુ સારા માર્ક્સ મેળવી શકશો. તો હવે આપણે પાંચમો દાખલાનો પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ચલો ત્યારે શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાયનો પાંચમો દાખલો, એનો પહેલો. પહેલાં તો શું કહ્યું છે એ સમજી લઈએ. સુરેશ લિમિટેડ 1/4/2012 રોજ ₹63,600 યંત્ર ખરીદે છે. અહીં યંત્રની ખરીદ કિંમત 63,600 છે. આ યંત્રને ગોઠવવાનો ₹1,000 ખર્ચ થયો છે. સિદ્ધાંત પ્રમાણે તમને ખબર છે કે કોઈપણ પ્રકારનો ગોઠવણી ખર્ચ એ યંત્રની કિંમતમાં વધારો કરે છે. એટલે કે ₹64,600ની પડતર કિંમતનું યંત્ર તમારા ધંધામાં આવે છે. પડતર કિંમતને આપણે સી એટલે કે કોસ્ટ વેલ્યુ કહીએ છીએ. પછી લખ્યું છે 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે, n બરાબર 8 વર્ષ, એટલે કે તમને આયુષ્ય 8 વર્ષનું કહેલું છે. તેની ભંગાર કિંમત એસ એટલે સ્ક્રેપ વેલ્યુ, ભંગાર કિંમત 14,600 બતાવેલી છે. આ માહિતીના આધારે તમને એવું કહ્યું છે કે વાર્ષિક ઘસારાની રકમ શોધો. પહેલું તમારે વાર્ષિક ઘસારાની રકમ શોધવાની છે. બીજો પ્રશ્ન છે ઘસારાનો દર શોધો. અને ત્રીજું કયું છે પ્રથમ 3 વર્ષની આમનોંધ. 3 વર્ષની આમનોંધ કઈ છે. સાથે સાથે યંત્ર ખાતું પણ બનાવવાનું છે, ઘસારા ખાતું પણ બનાવવાનું છે અને પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં અસર બતાવવાની છે. આનો અર્થ કે સમગ્ર કોર્સ એક જ દાખલામાં તમને કહેલો છે. તો આ પ્રમાણે આપણે પહેલાં
પડતર કિંમત અને ભંગાર કિંમત અને અંદાજિત આયુષ્યના અંતે આપણે યંત્રની વાર્ષિક ઘસારાની રકમ શોધીશું. આપેલી માહિતીના આધારે તમે જોઈ શકો છો કે તમારી પાસે એક સૂત્ર છે. આપણે ગણતરી શરૂ કરીએ. વાર્ષિક ઘસારાની રકમ ડી બરાબર સી માઇનસ એસ ભાગ્યા એન સૂત્ર છે. પડતર કિંમત તમને 64,600 કહેલી છે. ભંગાર કિંમત 14,600 છે અને 10 વર્ષનું આયુષ્ય છે. તમને બધી જ ગણતરીઓ સ્પષ્ટ રીતે દેખાવી જોઈએ અને તમે સમજી પણ લેજો. એટલે 64,600માંથી 14,600 બાદ કરતા 50,000 ભાગ્યા 10 વર્ષ ને 5,000 રૂપિયા એ વાર્ષિક ઘસારાની રકમ આવી. તો સૌથી પહેલાં આપણે વાર્ષિક ઘસારાની રકમ આ સૂત્ર દ્વારા આપણે શોધવાની છે. પછી તમારે ઘસારાનો દર શોધવાનો છે. ઘસારાનો દરનું સૂત્ર છે આર બરાબર ડી ભાગ્યા સી ગુણ્યા 100. આપણે થિયરીમાં સૂત્ર બધા સમજાવેલા છે. 5,000 રૂપિયા વાર્ષિક ઘસારાની રકમ છે. કોસ્ટ વેલ્યુ 64,600 છે અને ગુણ્યા 100. તો વાર્ષિક ઘસારાની રકમ તમારે શોધવા માટે આ રીતે ગણતરી કરીને તમારે ગણતરી કરવાની છે. તો 7.74% એ તમારા ઘસારાનો દર આવે છે. તો આ પ્રમાણે તમારે ઘસારાનો દર શોધવાનો છે કે વાર્ષિક ઘસારો 5,000 રૂપિયા આવ્યો, પડતર કિંમત 64,600 છે, ગુણ્યા 100 કરો તો 7.74 એ ઘસારાનો દર આવે છે. તો બે વસ્તુ તમારે જે શોધવાની હતી તે શોધી. હવે તમારે 3 વર્ષની આમનોંધ લખવાની છે. આમનોંધ માટે તમારે આમનોંધના જ ખાના દોરવાના છે. અગાઉ પણ સૂચના આપી છે કે જે પણ ખાના દોરો એ તમારે પેન્સિલની મદદથી જ દોરવાના છે. એના વગર ક્યારેય પણ તમે ખાના ન દોરશો. આમનોંધ માટેના ખાનાઓ તમે અગાઉ આમનોંધના ચેપ્ટરમાં શીખી ચૂક્યા છો. તે પ્રમાણે જ તમારે દોરવાના રહેશે. તારીખનું ખાનું ખાસ એટલા માટે બનાવવું પડે કારણ કે ઘસારો એ તારીખ પ્રમાણે ગણાતો છે. તો અહીંયા આપણે પહેલું ખાનું તારીખ, વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારી નોંધ થશે. પહેલી તારીખ લખાશે 1/4/12 કે જે દિવસે તમે યંત્ર ખરીદો છો. તો 1/4/12 યંત્ર ખરીદ્યું, 64,600નું યંત્ર આવે છે એટલે નોંધ આવશે યંત્ર ખાતે ઉધાર 64,600 તે બેંક ખાતે એટલે કે ખરીદ કિંમત 63,600 તે રોકડ ખાતે ગોઠવણી ખર્ચ. જ્યારે થિયરી ચલાવી ત્યારે તમને સ્પષ્ટ કહ્યું હતું કે યંત્રની ખરીદ કિંમત ચેકથી ચૂકવાય છે અને તેનો ગોઠવણીનો ખર્ચો રોકડેથી ચૂકવાય છે તેમ સમજીને જ તમારે ગણતરી કરવાની રહેશે. તો આ પ્રમાણે તમે ગણો તો 1,000 રૂપિયા ગોઠવણીનો ખર્ચો રોકડેથી ચૂકવ્યો છે તેમ સમજીને તમારે પહેલી નોંધ થશે એની બાબત જે લખાય યંત્રની ખરીદી કરી. નિયમ પ્રમાણે પહેલી આમનોંધ પૂરી થાય એટલે ખાતાવહી પાન નંબર સુધી તમારે એક લીટી દોરી દેવાની. 1/4/2012 જે વર્ષ શરૂ થયું હોય તે વર્ષ પૂરું થશે 31/3/2013.
આપણે 5,000 રૂપિયા ઘસારો ગણેલો છે, તો વર્ષના અંતે તમારે ઘસારાની નોંધ લખવાની છે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 5,000 રૂપિયા. આની બાબત જે લખાશે, વર્ષના અંતે ઘસારો ગણ્યો, અને આ બીજા વર્ષની આમનોંધ, પહેલા વર્ષની બીજી આમનોંધ પૂરી થઈ. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો કે કઈ રીતે નોંધ લખાય છે. ઘસારો ગણ્યા પછી દર વર્ષે ઘસારા ખાતું બંધ કરવામાં આવે અને મહેસૂલી ખર્ચ તરીકે, યાદ રાખજો, મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લઈ જવામાં આવે. તો અહીંયા આપણે નોંધ કરીશું, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 5,000 રૂપિયા. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 5,000. આ બાબત જે લખાશે, ઘસારા ખાતું બંધ કર્યું. આ તમારી પહેલા વર્ષની આમનોંધ પૂરી થઈ. હવે બીજા વર્ષની આમનોંધ આપણે વિચારીએ. તમને અહીંયા પ્રશ્નમાં 2 વર્ષની આમનોંધ કહેલી છે. તો બીજા વર્ષમાં તમારે એ યાદ રાખવાનું છે કે યંત્ર ખરીદવામાં આવતું નથી. યંત્ર તો જે ખરીદ્યું છે તે જ યંત્ર ધંધામાં કાર્યરત છે, પરંતુ બીજા વર્ષે તેમાં ઘસારો ગણવાનો છે. અને આ દાખલામાં તમને સ્પષ્ટ કહ્યું છે કે પદ્ધતિ સરખા હપ્તાની છે, એટલે કે દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહેશે. એટલે બીજા વર્ષે જ્યારે તમે ઘસારો ગણો ત્યારે ઘસારાની રકમ તો એક સરખી જ રહેવાની છે, પરંતુ એ વર્ષના અંતે ગણાશે. તો બીજું વર્ષ પૂરું થશે તારીખ 31/3/2014. 31/3/3 પહેલું વર્ષ પૂરું થાય 13ના રોજ, તો 31/3/14ના રોજ બીજું વર્ષ પૂરું થશે. અને એના માટે તમારે નોંધ લખવાની છે, ઘસારા ખાતે ઉધાર 5,000 તે યંત્ર ખાતે 5,000. એટલે એની બાબત જે લખાય, વર્ષના અંતે ઘસારો ગણ્યો. અને ઘસારો ગણ્યા પછી એ જ તારીખે, એટલે કે 31/3/14 ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું થાય. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 5,000. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 5,000. એટલે એની બાબત જે આવે, ઘસારા ખાતું બંધ કર્યું. તો બીજા વર્ષની આમનોંધ થઈ. તો આ પ્રમાણે તમારે 3 વર્ષની પૂછે કે 4 વર્ષની પૂછે તો તમારે ક્રમસર આમનોંધ લખવાની રહેશે. 3 વર્ષની આમનોંધ લખવા માટે અહીંયા કહ્યું છે, તો ત્રીજા વર્ષની આમનોંધ આપણે બનાવીએ. આમનોંધમાં કોઈ ફરક નહીં પડે, એ જ રકમ સાથે ત્રીજા વર્ષે પણ યંત્રમાંથી ઘસારો બાદ થશે અને તે વર્ષના પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે. તો ત્રીજું વર્ષ પૂરું થશે 31/3/15 અને 31/3/15 નોંધ આવશે, ઘસારા ખાતે ઉધાર 5,000 તે યંત્ર ખાતે 5,000. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 5,000. એની પણ બાબત જે લખાશે, વર્ષના અંતે ઘસારો ગણ્યો. અને વર્ષ પૂરું થતાં 31/3/15ના રોજ આ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. નફા નુકસાન ખાતે ઉધાર 5,000
તે ઘસારા ખાતે 5000, એટલે કે બાબત જે લખાય ઘસારા ખાતું બંધ કર્યું. તો આમ જેટલા પણ વર્ષોની તમને આમનોંધ કે એ પ્રમાણે તમારે આમનોંધ ક્રમશર લખતા જવાનું. ફરીથી હું તમારી સામે નોંધ મૂકું છું, બરાબર તમે તેનો અભ્યાસ કરી લો. પહેલા વર્ષે તમે યંત્ર ખરીદો છો, માલ મિલકત આવે તો ઉધાર થાય, એટલે કે યંત્ર ખાતે ઉધાર બંનેનો સરવાળો ખરીદ કિંમત અને ગોઠવણી ખર્ચ કુલ 64,600નું યંત્ર તમારા ધંધામાં આવે છે. એટલે કે મિલકત આવે તો ઉધાર થાય તે નિયમ પ્રમાણે યંત્ર ખાતે ઉધાર 64,600. તેમાંથી જે રકમ તમે ચૂકવો છો એમાં ખરીદ કિંમતને ચેકથી ચૂકવવાની છે તે સમજીને બેંક ખાતે, અને ગોઠવણીનો ખર્ચો રોકડેથી ચૂકવવાનો છે તે રોકડ ખાતે. આ પ્રમાણે તમે નોંધ કરી. 1/4/12 જે વર્ષ શરૂ થયું 31/3/13 પૂરું થશે. આપણે ગણતરી કરી છે આ સૂત્રના આધારે 5,000 રૂપિયા વાર્ષિક ઘસારાની રકમ આપણે શોધેલી છે. તો એ વાર્ષિક ઘસારો લખાશે 31/3/13 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, એટલે કે વર્ષના અંતે ઘસારો ગણ્યો. પછી યંત્ર ખાતું ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. તો આ પહેલા વર્ષની આમ નોંધ થઈ. પછી બીજા વર્ષે ઘસારો ગણવાનો અને ખાતું બંધ કરવાનું. ત્રીજા વર્ષે ઘસારો ગણવાનો અને ખાતું બંધ કરવાનું. તો રકમ પ્રમાણે આપણે જુઓ, વાર્ષિક ઘસારાની રકમ શોધી, ઘસારાનો દર શોધ્યો, 3 વર્ષની આમ નોંધ લખી. હવે યંત્ર ખાતું બનાવવાનું છે. હું યંત્ર ખાતું અને ઘસારા ખાતું એક સાથે બનાવીશ અને તમને આમનોંધ પરથી કઈ રીતે ખાતવણી થાય છે તે શીખવાડીશ, એટલે તમને બધાને ખ્યાલ આવે. તો યંત્ર ખાતું બનાવીશું અને ઘસારા ખાતું બનાવીશું. કોઈ પણ ખાતું બનાવો તો એની 2 બાજુ છે. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાશે, જમણી બાજુને જમા બાજુ કહેવાશે. હું ખાના દોરું પછી તમને બતાવું કે કઈ રીતે ખાના દોરવાના છે. આમનોંધ પરથી જ આપણે ખતવણી કરવાની છે અને તમે બહુ સરળતાથી ખતવણીથી આખું ખાતું તૈયાર કરી શકો છો. તો આ પ્રમાણે તમે ખાના બનાવ્યા. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય છે, જમણી બાજુને જમા. પહેલું ખાનું બનશે તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ. એ રીતે ઘસારા ખાતામાં પણ ઉધાર, તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ, જમા. હવે આપણે આમનોંધ પરથી ખતવણી કરીએ તો સૌથી પહેલી આમનોંધ, યંત્ર ખાતાની ઉધાર બાજુ તમારે 64,600 લખવાના છે. તમે ખાતા અને ખતવણી ચેપ્ટરમાં શીખેલા છો આમનોંધ પરથી ખતવણી કરવાનું, કે યંત્ર ખાતાની ઉધાર બાજુ 64,600 લખવાના છે. આના માટે સામે 2 ખાતા છે, બેંક ખાતું અને રોકડ ખાતું. બેંક ખાતું 63,600થી અને રોકડ ખાતું 1,000થી તમારે નોંધવાનું છે. તો આપણે 1/4/2012 બેંક ખાતે 63,600, 1/4/2012 રોકડ ખાતે 1,000 રૂપિયા લખીશું. 63,600 એ બેંકના છે અને 1,000 રોકડના છે. તો આ યંત્ર ખાતાની ઉધાર બાજુ આ નોંધ થઈ. પછી બીજું છે 31/3/13 ઘસારા ખાતાની ઉધાર બાજુ તમારે 5,000 લખવાના છે. સામેના ખાતાનું નામ છે યંત્ર ખાતે. તો આપણે ઘસારા ખાતાની ઉધાર બાજુ તારીખ 31/3/13 યંત્ર ખાતે 5,000 રૂપિયા લખીશું. ફરીથી પાછી એ જ આમનોંધમાં જોઈએ તો
તો યંત્ર ખાતે જમા બાજુ 5000 લખવાના છે તારીખ 31/3/13 રોજ. અને આ યંત્ર માટે સામેના ખાતાનું નામ છે ઘસારા ખાતું. તો અહીંયા તારીખ 31/3/13 ઘસારા ખાતે 5000 રૂપિયા લખાશે. ત્રીજી આમનોંધ વિચારીએ. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 5000. એટલે કે ઘસારા ખાતાની જમા બાજુ તમારે 5000 લખવાના છે. આના માટે સામેના ખાતાનું નામ છે નફા નુકસાન ખાતું. એટલે કે નફા નુકસાન ખાતે 5000 રૂપિયા તમારે લખવાના રહેશે. તો આપણે ઘસારા ખાતામાંની ખાતવણી કરીએ. તારીખ 31/3/13 નફા નુકસાન ખાતે 5000. તો તમે જોઈ શકો છો કે ઘસારા ખાતું દર વર્ષે બંધ થઈ જાય છે અને કોઈ જ બાકી આગળ લઈ જવામાં આવતી નથી. એટલે જ્યારે જ્યારે મેં નોંધ લખી ત્યારે કહ્યું છે કે ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ ગયા. દર વર્ષે ઘસારા ખાતું તમારે બંધ કરવાનું છે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મહેસૂલી ખર્ચ તરીકે લખવાનું છે. તો એ આપણને ખાતાની ખતવણી પરથી પણ ખબર પડે છે કે આ પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ. હવે અહીંયા યંત્ર ખાતાની વાત કરીએ તો અહીંયા યંત્ર 64,600નું થયું છે. 64,600ના યંત્રમાંથી તમારે 5000 રૂપિયા બાદ કરવાના છે. એટલે 59,600. આ 64,600માંથી 5000 રૂપિયા ઘસારો બાદ કરીને 59,600 આવ્યા તારીખ 31/3/13. બાકી આગળ લઈ ગયા. એટલે કે બીજા વર્ષે તમે યંત્ર ખાતું આગળ લાવ્યા. જેટલા પણ વર્ષોનું યંત્ર ખાતું કહેલું હોય તેના માટે તમારે અલગ અલગ ખાના દોરવાના નથી. એક જ ખાતામાં બધી જ વિગતની વર્ષની નોંધ કરવાની છે. તો આ પહેલા વર્ષની નોંધ પૂરી થઈ. 31/3/13 પહેલું વર્ષ પૂરું થયું હોય તો 1/4/13 બીજું વર્ષ શરૂ થાય. બાકી આગળ લાવ્યા 59,600. હવે આ બીજા વર્ષે તો કોઈ બીજું યંત્ર ધંધામાં આવતું નથી. તો વર્ષ પૂરું થશે 31/3/14. આપણને ખબર છે કે સરખા હપ્તાની પદ્ધતિ છે એટલે ઘસારો 5000 રૂપિયા જ ગણાશે. એટલે ઘસારા ખાતે 5000, 59,600, 5000 બાદ કરતા 54,600 તારીખ 31/3/14ના રોજ બાકી આગળ લઈ ગયા. એટલે કે બીજા વર્ષના અંતે 54,600નું યંત્ર ત્રીજા વર્ષ માટે આગળ જાય છે. એકાઉન્ટનો નિયમ છે બીજી વસ્તુ, જ્યારે વર્ષનું ફાઇનલ ટોટલ લખો ત્યારે તેના નીચે 2 લાઈન તમારે કરી દેવાની એટલે ખબર પડે કે આ ફાઇનલ ટોટલ છે. બીજા વર્ષે 54,600નું યંત્ર રહ્યું જે ત્રીજા વર્ષની શરૂઆતમાં એટલે કે 1/4/14 બાકી આગળ લાવ્યા તરીકે 54,600થી આવશે. તો 54,600 ત્રીજા વર્ષનું ટોટલ આવ્યું એટલે કે યંત્ર ખાતાની બાકી. એ વર્ષ પૂરું થશે 31/3/15. ઘસારા ખાતે 5000 રૂપિયા લખાશે કારણ કે દર વર્ષે સરખો ઘસારો ગણાય છે. તો ત્રીજા વર્ષે પણ 5000 જ ઘસારો ગણાશે. 54,600, 54,600 એમાંથી 5000 બાદ કરતા 49,600નું યંત્ર એના અગાઉના વર્ષ માટે આગળ જશે. તો બાકી આગળ લઈ ગયા 49,600. અને આ રીતે તમે 3 વર્ષનું યંત્ર ખાતું પૂરું કર્યું. બરાબર ધ્યાન આપીને જોઈ લો કે આ રીતે તમારું 3 વર્ષ, આ પહેલું વર્ષ છે, આ બીજું વર્ષ અને આ ત્રીજું વર્ષ. તો એક જ ખાનામાં જેટલા પણ વર્ષોની માહિતી કહેલી હોય એ આ પ્રમાણે તમારે ગણતરી કરીને તમારા અભ્યાસક્રમમાં પૂછ્યા પ્રમાણેનું યંત્ર ખાતું તમારે બનાવવાનું છે.
તો હવે તમને બધાને 3 વર્ષના યંત્ર ખાતાની બરાબર સમજ પડી ગઈ હશે. હવે આપણે ઘસારા ખાતાની વાત કરીએ તો 1 વર્ષનું ઘસારા ખાતું આપણે બનાવેલું છે. બીજા વર્ષનો તારીખ આવશે, વર્ષના અંતે જ ઘસારો ગણાય એટલે 31/3/14. આમનોંધ પ્રમાણે વિચારીએ તો 5,000 રૂપિયા ઘસારો આપણે ગણેલો છે. તો 31/3/14 યંત્ર ખાતે 5,000. એ જ દિવસે આપણે ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. એટલે 5,000 રૂપિયાથી આ ખાતું બીજા વર્ષે પણ બંધ થશે. અને હવે ત્રીજા વર્ષની વાત કરીએ તો 31/3/15 યંત્ર ખાતે ફરીથી 5,000, કારણ કે સરખા હપ્તાની પદ્ધતિ છે. નફા નુકસાન ખાતે 5,000. એટલે કે ત્રીજા વર્ષ સુધીનું આ ઘસારા ખાતું તમે પૂરું કર્યું. તો ઘસારા ખાતું પણ દર વર્ષે સરખી રકમથી બંધ થઈ જશે. હવે એક છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો છે કે પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં અસર બતાવો. વાર્ષિક હિસાબોમાં અસર માટે મેં તમને અગાઉ જણાવ્યું તેમ તમારે એક તો નફા નુકસાન ખાતું બનાવવું પડે અને બીજું પાકું સરવૈયું બનાવવું પડે. તો નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું બનાવીને આપણે તેની નોંધ બતાવીશું. તો અહીંયા આપણે બનાવીશું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વાર્ષિક હિસાબોમાં જ્યારે પણ તમને એમ કહે કે વાર્ષિક હિસાબોમાં અસર બતાવો ત્યારે તમારે આ 2 ખાતા બનાવવાના રહેશે. સ્પષ્ટ મથાળા સાથે ખાના દોરવાના. ખાનાઓની અંદર પણ તમારે યોગ્ય મથાળા લખવાના છે. વિગત રકમ જમા, મિલકત લેણા રકમ અને મૂડી દેવા રકમ. યંત્ર એ ધંધાની મિલકત છે એટલે તમારે અહીંયા યંત્રો 64,600 બતાવવાના. જે પડતર કિંમત છે તે બતાવવાની 64,600. અને તેમાંથી ઘસારો 5,000 રૂપિયા જે તમે ગણ્યો છે બાદ કરો એટલે 59,600ની કિંમતનું યંત્ર પહેલા વર્ષે પાકા સરવૈયામાં મિલકત તરીકે બતાવાશે. અને બીજું યંત્ર ઘસારો 5,000 રૂપિયા તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવાનો છે. આ પ્રમાણે તમારે બધા જ પ્રશ્નોની સમજણ થઈ. પહેલાં આપણે વાર્ષિક ઘસારાની રકમ શોધી, ઘસારાનો દર શોધ્યો, 3 વર્ષની આમનોંધ લખી, 3 વર્ષનું યંત્ર ખાતું બનાવ્યું, 3 વર્ષનું ઘસારા ખાતું અને પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં અસર બતાવી. તો મિત્રો આ રીતે સંપૂર્ણ દાખલો આખો અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને તૈયાર કરવાનો હતો. હવે આપણે થોડા બીજી એક મુદ્દાની ચર્ચા કરી લઈએ જેથી તમને વધારે સારી સમજ પડે. તો અહીંયા એક વિચાર કરીશું આપણે કે સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિનો તફાવત ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિમાં શું તફાવત છે, આ તફાવત તમારી ચોપડીમાં 39 નંબરના પેજ ઉપર આપ્યો છે, પરંતુ બધી જ સ્કૂલોમાં આ પેપરમાં પૂછાતું જ હોય છે. તો પહેલાં જોઈએ તો સરખા હપ્તાની પદ્ધતિમાં મિલકતની કિંમત તેના ઉપયોગી આયુષ્યના અંતે શૂન્ય થઈ જાય છે. એ મુદ્દો બહુ અગત્યનો છે એટલે મેં પહેલાં લીધો છે, એટલે તેને માન્યતા બહુ આપવામાં આવતી નથી. મુદ્દો જોઈએ તો પહેલો મુદ્દો છે, આ પદ્ધતિમાં મિલકતની પડતર કિંમતમાંથી તેની ભંગાર કિંમત બાદ કરીને
મળતી રકમને મિલકતના ઉપયોગી આયુષ્યના કુલ વર્ષો વડે ભાગાકાર કરી ઘસારાની ગણતરી કરવામાં આવે છે. આપણે સૂત્ર જોયું છે, ડી બરાબર સી માઇનસ એસ ભાગ્યા એમ, એ અહીંયા શાબ્દિક સ્વરૂપે લખેલું છે. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં આ પદ્ધતિમાં ઘસારાની રકમ નિયત કરેલ ઘસારાના દરના આધારે નક્કી કરવામાં આવે છે. પ્રથમ વર્ષે મિલકતની પડતર કિંમત પર ત્યારબાદ દર વર્ષે મિલકતની જે તે વર્ષની શરૂઆતની બાકી પર ઘસારાની ગણતરી કરવામાં આવે છે. એટલે કે વર્ષની શરૂઆતમાં જે યંત્રની કિંમત હોય તેના ઉપર ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ગણવામાં આવે છે. પછી આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે, કારણ કે સરખા હપ્તાની પદ્ધતિ છે, જે હમણાં તમે જોઈ પણ છે. અને આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે ઘટતી જાય છે. તો એ મુદ્દો આપણે અહીંયા જોવાનો છે. ફરીથી પાછો અગત્યનો મુદ્દો છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે સરખા હપ્તાની પદ્ધતિમાં મિલકતની કિંમત તેના ઉપયોગી આયુષ્યના અંતે શૂન્ય થઈ જાય છે. ભાડા પટ્ટાની મિલકતો ઉપર સરખા હપ્તાની પદ્ધતિ ગણવામાં આવે છે, બાકીની અન્ય બધી મિલકતો પર ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણવામાં આવતી હોય છે. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની કિંમત તેના ઉપયોગી આયુષ્યના અંતે શૂન્ય થતી નથી. પછી સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જળવાતું નથી, કારણ કે દર વર્ષે ઘસારો સરખો અને શરૂઆતના વર્ષોમાં સમારકામની રકમ ઓછી હોય છે. એટલે કે મિલકત પહેલા વર્ષે ઓછો ખર્ચો માગે, પણ જેમ જેમ તમે મિલકતનો વપરાશ કરતા જાઓ તેમાં ખર્ચનું પ્રમાણ વધે, પણ સામે ઘસારાની રકમ વધતી નથી. ઘસારો તો એક સરખો જ રહે છે, એટલે તે બેલેન્સ જળવાતું નથી. ઘસારો શા માટે ગણવામાં આવે? તો મિલકતમાં કોઈ રિપેરિંગ હોય તો તેને કરવા માટે રકમ બાજુમાં મૂકવામાં આવે. શરૂઆતના તબક્કાઓમાં રિપેરિંગ ખર્ચ ઓછો આવે ત્યારે ઘસારો વધારે આવે, પણ દર વર્ષે ઘસારો એક સરખો રહે, પણ વર્ષો પછી રિપેરિંગ ખર્ચ વધી જાય છે. એટલે રિપેરિંગ ખર્ચ કરતાં ઘસારાની રકમ ઓછી હોય, એટલે આપણે ત્યાં મૂડીની તૂટ પડે છે. તો આ એક સંતુલન જળવાતું નથી. તેથી પાછલા વર્ષોમાં સમારકામનો બોજ વધતો જતો હોય છે. આ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે છે, કારણ કે શરૂઆતના વર્ષોમાં ઘસારો વધુ અને સમારકામ ઓછું થાય છે, જ્યારે પાછલા વર્ષોમાં ઘસારો ઘટે છે અને સમારકામ વધે છે. એટલે કે યોગ્ય બેલેન્સ જળવાઈ રહે છે. સરખા હપ્તાની પદ્ધતિમાં મિલકતની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. એટલે પહેલા જ વર્ષે જેટલો ઘસારો ગણ્યો હોય એ દર વર્ષે સરખો ગણાય છે, જે આપણે અગાઉ ગણતરીમાં પણ જોઈશું. અને મિલકતની ઘસારા બાદ કિંમત એટલે કે વર્ષની જે શરૂઆતની બાકી હોય તેના ઉપર ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તો આ તફાવતને પણ તમારે બરાબર સમજવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને આ વિડીયો લેક્ચર દ્વારા આખા અભ્યાસક્રમમાં જે તમને પૂછવામાં આવે છે તેને ધ્યાનમાં લઈને એક દાખલો ગણાવ્યો છે કે યંત્રનો વાર્ષિક ઘસારો શોધો, ઘસારાનો દર શોધો, 3 વર્ષની આમનોંધ પૂછો. એટલે સ્વાધ્યાયના અભ્યાસક્રમમાં આમનોંધ પણ છે, યંત્ર ખાતું પણ બનાવવાનું છે, ઘસારા ખાતું પણ બનાવવાનું છે, પ્રથમ વર્ષે વાર્ષિક હિસાબોમાં અસર પણ બતાવવાની છે. અહીં તો ઘણું બધું વેરિયન્સ આવવાનું છે. મિલકત વેચાશે, નવી ખરીદાશે, અધવચ્ચે વેચાશે, નફાથી વેચાશે, ખોટથી વેચાશે. આવા ઘણા બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે, પરંતુ એક પ્રાથમિક સમજ માટેનો એક દાખલો આપણે ગણ્યો. મારી તમને વિનંતી છે કે તમે બધા સ્પષ્ટ રીતે આ વિડીયો લેક્ચરને જોજો, બરાબર અભ્યાસ કરજો, નોટમાં આ દાખલા સરસ સારા અક્ષરે નોંધજો અને સતત તેનું વાંચન ને ચિંતન કરતા રહેજો, જેના કારણે તમે બહુ સારી રીતે આગળના દાખલાઓને પણ અભ્યાસમાં લઈ શકો. મને આશા છે કે તમને બધાને બહુ સારી રીતે સમજ પડી હશે. એક વસ્તુ છે, જેટલું વધારે તમે વાંચનને ચિંતન કરશો એટલું સારું તમે આ દાખલાઓને સમજી શકશો, કારણ કે ઘસારું પ્રકરણ એવું છે કે આ એક અલગ જ પ્રક્રિયા છે. નામાના મૂળભૂત સિદ્ધાંતો જો તમને યાદ હશે તો તમે આને તૈયાર કરી શકો છો, નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે. તો બરાબર આ વાતને સમજીને અભ્યાસ કરજો. હવે પછી મળીશું
આપણે નવા બીજા દાખલાઓ સાથે. ત્યાં સુધી આવજો.